વૈશાખ વદ 13 છે, મંગળવાર છે, 4/4/2024 વર્ષ છે. ભક્તજનો, હવે માહેશ્વર ભટ્ટનો જે પ્રશ્ન છે વચનામૃત વચનામૃત 46 પ્રથમનું છે. માહેશ્વર ભટ્ટે પ્રશ્ન પૂછ્યો છે. કેટલાક વેદાંતિઓ છે એ તો ભગવાનને કેવા, માહેશ્વર ભટ્ટનો પ્રશ્ન છે કે શ્રીજી મહારાજને પૂછ્યો સમાધિને વિશે, સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? શ્રીજી મહારાજ બોલ્યા છે આકાશનું રૂપ અમે રૂઢે પ્રકારે કરીને તમને સર્વેને સાવધાન થઈને સાંભળો. આકાશ તે શું? આકાશ કોઈ પદાર્થ છે? આકાશમાં કાંઈ થાય છે? આકાશમાં કોઈ બગીચા કર્યા છે? બગીચા થતા નથી. આકાશ મીન્સ અવકાશ, જગ્યા. અને એ આકાશ કોઈ પણ વસ્તુ આકાશ વગરની નથી. રજકણના કરોડોના કરોડો એક રજકણના ટુકડા કરીએ તેમાં પણ આકાશ છે. મોટા પહાડોમાં પણ આકાશ છે. એટલે ઘણીવાર એમાંથી અવાજ નીકળતો હોય છે. જગ્યા છે ત્યારે આકાશનો અવકાશ મળે છે. હવે શ્રીજી મહારાજ કહે છે જો આપણે સમજીએ જ છીએ, લગભગ લોકોને જ્ઞાન હોય છે, લગભગ લોકોને જ્ઞાન હોય છે. આ સૃષ્ટિની ઉત્પત્તિ સૌ જાણતા હોય છે. જાણો છો સૃષ્ટિની ઉત્પત્તિ ભગત ક્યાંથી થાય? બોલો. હા, પ્રકૃતિ પુરુષ થકી થાય. હવે પ્રકૃતિ પુરુષ એટલે શું? તો કે જે ભગવાનનું અક્ષરધામ છે તે અક્ષરધામમાં અનંત મુક્ત વિરાજમાન છે. જીવ, ઈશ્વર ને બ્રહ્મ આ બધા એક જ છે. આપણે જીવ છીએ, પછી બ્રહ્મા વિષ્ણુ ને શિવ ઈશ્વર છે. એ પદવીને પામવું હતું એ છે કે મુક્ત ગતિને તો પામ્યા જ નથી ને ઈશ્વરોએ પણ. એટલા માટે કેવું કે એને અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને શંકરસની ઉપાસના છોડીને વાસુદેવની ઉપાસના કરે ત્યારે બ્રહ્મપદ પર અક્ષરધામને પામે. અને જે જીવ છે એને જો અક્ષરધામને પામવું હોય તો દેવી દેવતાઓની ઉપાસના છોડીને ભગવાનના જે અવતારો પૃથ્વી ઉપર થાય છે તેની જો ઉપાસના કરે તો અક્ષરધામને પામે. આ બે વસ્તુ બતાવી. તો કે છે જીવ, ઈશ્વર ને બ્રહ્મ આ એક જ મુક્ત છે. પેલા જીવ છે એ જો ભગવાનના અવતારોની ઉપાસના કરે તો બ્રહ્મ સ્થિતિને પામે. પણ જો એને એમ હોય કે મારે બ્રહ્મા વિષ્ણુ ઇન્દ્ર થવું છે તો ઈશ્વર કોટીને પામે. પણ વાત મૂળ એમ છે કે જે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ કેમ, આકાશ સમાધિમાં કેમ લીન થાય છે એનો પ્રશ્ન છે. ઉત્પત્તિ થઈ કેમ? તો કે અક્ષરાત્મક પુરુષો હતા, તેમાંથી અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ છે. અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ નારાયણ છે. એ પુરુષોત્તમ નારાયણે અક્ષરને સામે દ્રષ્ટિ કરી તેમાંથી એક મહાપુરુષ ઊભા, અક્ષરમુક્ત ઊભા થયા. મહાપુરુષ એટલે અક્ષરમુક્ત ઊભા થયા. અને એ પ્રકૃતિને સાથે જોડાઈ ગયા. એ જે મહાપુરુષ ઉત્પન્ન થયા તે પ્રકૃતિની સાથે જોડાઈ ગયા. સમજાણું ને ભાઈ? એટલે શું થાય? પુરુષને સ્ત્રીના લગ્ન કરી તો સંતાનો ઉત્પન્ન થાય. તો એના સંતાન કોણ? તો કે પ્રધાન પ્રકૃતિ અને પ્રધાન પુરુષ. પુરુષ ને પ્રધાન. તો એ તો ઉપર કયું તમે? મહાપુરુષને માયાનું તો કયું તમે? તો કે મહાપુરુષને માયા એ સુપર ડિગ્રી છે, સૌથી ઉપર છે. એનાથી નીચે પણ આ પ્રધાન અને પુરુષ છે. પ્રધાન પુરુષ કોણ? આ નિમ્ન કક્ષાના પ્રધાન અને પુરુષ છે. હવે પહેલાંની સૃષ્ટિ થઈ એમાં તો અસંખ્ય પુરુષને પ્રકૃતિ ઉત્પન્ન થયા હતા. એ બ્રહ્માંડોની ચર્ચા નહીં. અસંખ્ય પુરુષો અને પ્રકૃતિ ઉત્પન્ન થયા. કોના થકી? જે મહાપુરુષને મહામાયા થકી. તેમાંથી આપણે એક પ્રધાન અને પુરુષની વાત લઈએ. પ્રધાન એટલે સ્ત્રી અને પુરુષ એટલે પુરુષની વાત લઈએ. એને શું કર્યું? તો કે એના થકી સૃષ્ટિ ચાલુ થઈ. તો એના થકી પાછા અનંત બ્રહ્મા અને અનંત વિષ્ણુ અને અનંત ઈશ્વરો ઉત્પન્ન થયા. આ સૃષ્ટિની રચના કરવી છે ને એટલે એક પછી ક્રમ બંધાયો.
અનંત ઈશ્વરો અનંત ઉત્પન્નો થયા, બ્રહ્મા વિષ્ણુ ને શિવ. પેલું એને વિરાટ ઉત્પન્ન કર્યું અને વિરાટ થકી આ ઉત્પન્ન થયા. એના થકી શું થયું હવે લાંબુ નહીં પડીએ આપણે, પણ ગૂંચવાઈ જશું પાછા. તો કે એના થકી શું થયું? તો કે અહંકાર ઉત્પન્ન થયો. એના થકી શું થયું? તો કે મહત્તત્વ ઉત્પન્ન થયું. પછી બધું ઇન્દ્ર બ્રહ્મા બધું રહેવા દઈએ. તો કે મહત્તત્વથી શું ઉત્પન્ન થયું? આકાશ ઉત્પન્ન થયો. આકાશ થકી શું થયું? જો નીચેથી પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ, પૃથ્વી જળ તેજ વાયુ ને આકાશ. આકાશ થકી વાયુ ઉત્પન્ન થયો. આકાશ થકી વાયુ ઉત્પન્ન થયો. પૃથ્વી જળ તેજ વાયુ, તેજ વાયુ થકી તેજ ઉત્પન્ન થયો. તેજ ઉત્પન્ન થયો. પહેલું એક સમજી લેવાનું, પછી આગળ ચર્ચા. નહીં તો ભેંસ આગળ ભાગવત થશે. કેમ? તો સીતાનું હરણ થયું, પછી આખી કથા પછી પૂછ્યું કે હરણમાંથી સીતા થઈ કે નહીં? બોલો કે તું કંઈ નહીં. એટલે પછી લોચો પડી જાય પાછો. લોચો ન પડે એટલા માટે શીખી રાખવું પડે. લીન એટલે શું? લીન એટલે શું? લીન, લીન સમાઈ જવું. સારામાં સારો અર્થ છે સમાઈ જવું. તો આકાશ થકી શું ઉત્પન્ન થયું? વાયુ. વાયુ થકી શું ઉત્પન્ન થયું? તેજ. તેજ થકી શું ઉત્પન્ન થયું? જલ. જલ થકી શું ઉત્પન્ન થયું? પૃથ્વી. આ બધો અવકાશ મળતો જ તેમ પૃથ્વી ઉત્પન્ન થતું જ. અહીં કહે છે કે લય થવો. લય થવો શું? એકબીજામાં સમાઈ જવું. જે પરમાણુએ કરીને એકબીજામાં સમાઈ જવું, એમાં લય થયો. એક ભાઈએ પૂછ્યું કે લય એટલે શું? તો કે લીન થઈ જવું. તો કે લીન એટલે શું? તો કે લય થઈ જવું. એટલે ભાઈ શું લીન ને લય થઈ, પણ એ શું? પણ તો કે કીધું તો ખરું, લીન એટલે લય થઈ જવું. હવે કે આવા પ્રશ્નનો ઉત્તર આવતા હશે તો કે એક ભાઈને દૃષ્ટાંત આપ્યું. એક ભાઈને કોદારી જોઈતી હતી. કોદારી. તે ભાઈ ખેડૂતને કહ્યું કોદારી જોઈએ છે. તો કે જોઈ લો ખેતરમાં પડી હશે. ખેતરમાં જ્યાં તે મળી નહીં. કે કોદારી ક્યાં પડી છે? કે તો પાવડા જોડે પડી છે. એટલે પાવડો શોધવા ગયો તો પાવડો ન મળ્યો. તો પાવડો ક્યાં પડે છે? કોદારી જોડે પડ્યો છે. એટલે ભાઈ કોદારીને પાવડો ક્યાં પડે? તો અડખે પડખે પડ્યા છે. આ ના નહીં આપવાનું આ પ્રશ્ન એને શું કહેવાનું? અડખે પડખે પડ્યા. હવે એમાં શું કરવું કહો? એટલે હવે કે લીન, તમારે લીનનો અર્થ ના બતાવો હોય તો પછી ચોખ્ખી વાત કરો ને. તો કે લીન એટલે લય. લય પણ ના સમજાય તો એકબીજામાં સમાઈ જવું. માહેશ્વર ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે સમાધિમાં બધાયની સમાઈ જાય છે, લીન થઈ જાય છે, પણ આકાશ કેવી રીતે લીન થાય છે? શ્રીજી મહારાજે બહુ જબરજસ્ત ઉત્તર આપ્યો. હો ભાઈ, મહારાજ કે જેવી રીતે ઉત્પન્ન થયું તેવી રીતે સમાઈ જશે. જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે પેલી પૃથ્વી શેમાં લીન થઈ જાય? જલમાં લીન થઈ જાય. લીન થઈ જાય એટલે શું? પરમાણુઓ છૂટા પડીને એમાં સમાઈ જાય, જળમાં સમાઈ જાય. તો કે જળ શેમાં લીન થઈ જાય? તેજમાં લીન થઈ જાય. એના પરમાણુઓ તેજમાં સમાઈ ગયા. તેજ શેમાં લીન થાય? તો કે વાયુમાં લીન થઈ જાય. વાયુ શેમાં લીન થાય? તો કે આકાશમાં લીન થઈ જાય. એ કેવી રીતે? મહારાજે દ્રષ્ટાંત બતાવ્યું. જેમ કોઈ નાનું બાળક હોય તેનો નાનો આકાશ હોય, કોઈ મોટું બાળક હોય, મોટો પુરુષ થાય એટલે અવકાશ વધી જાય, છિદ્રો વધી જાય ને શરીરમાં, અંદર મોટો થઈ જાય. પેટ આટલું હોય ને પછી આ ભેંસ જેવું થઈ જાય. ભાઈ મોટું થઈ જાય પેટ, કારણ કે અંદર 5 કિલો જોતું હોય તો મોટું જ થાય ને. એવું ત્યારે સુરાખાચરને, સુરાખાચર શું આપણે ભીમને દુર્યોધને કામ સોંપ્યું કે રસોડું તારે સંભાળવાનું. તો કે સારું. એ રસોડું નિષ્ણાત હતો રસોડામાં, કારણ કે ખાવા સારું જોતું હોય તો બનાવવાનું સારું જોઈએ ને પાછું. એટલે નિષ્ણાત હતો, એને રસોડું સોંપ્યું.
રસોડું ચલાવ્યું બરાબર. દુર્યોધને પૂછ્યું કે કેવું ચાલે છે? ઠીક ચાલે છે. તો ભીમ સંચાલન કેવું કરે છે? તો કે ભીમને સંચાલનને વાંધો નથી, પણ કોઈ વસ્તુ ચાખવા બેસે છે ત્યારે 10 કિલો એકયારે ખાઈ જાય છે. ચાખવામાં 10 કિલો જાય. એ સારું ભારે કહેવાય. તો વાંધો નહીં, ચાલશે, વાંધો નહીં. અમારા લાલા કાકા હતા. તે લાલા કાકાનો ખોરાક વધારે બાલાસનોરમાં. તે લાલા કાકાને કીધું, લાલા કાકા તમે જુવાના હતા ત્યારે કેટલા લાડુ ખાતા? તો ચાખવાના 4, નાસ્તાના 9, જમવાના 12. બોલો, ચાખવામાં 4 જાય, નાસ્તો કરવા જાય 9 જાય, જમે ત્યારે 12 જાય. હવે હોય એટલે હવે એ વસ્તુની કંઈ અહીંયા જરૂર નથી. હવે આ રીતે લીન પ્રકૃતિ બતાવી, પ્રલય પ્રતિ બતાવી, આકાશની સંકોચ અવસ્થા બતાવી દીધી. આ રીતે થાય. હવે જેમ આકાશ આ સૃષ્ટિનો પ્રલય થયો તેમ આપણો પણ પ્રલય થાય છે. આપણે દરરોજ પ્રલય કરીએ છીએ, 2-3 વાર પ્રલય કરીએ છીએ. નિત્ય પ્રલય મહારાજે કહ્યો. આપણે કેવી રીતે પ્રલય કરીએ છીએ? જ્યારે મહારાજ કીધું જથા બ્રહ્માંડે તથા પિંડે, મહારાજે વચનામૃતમાં બતાવ્યું છે જથા બ્રહ્માંડે તથા પિંડે. બ્રહ્માંડમાં નદીઓ છે, શરીરમાં નાડીઓ છે. બ્રહ્માંડમાં સમુદ્ર છે, કુક્ષીમાં પેટ ભરી રાખ્યું છે. આ બ્રહ્માંડમાં જેમ કે પહાડો છે, તેમાં શરીરમાં મજા અને માંસની પેશીઓ છે. આ બ્રહ્માંડમાં જે વનસ્પતિ છે, આ શરીરમાં નસો છે, તેની સાથે એકતા છે. તો કે હવે આનો લય કેવી રીતે થાય? જેવી રીતે બ્રહ્માંડનો લય તો બતાવ્યો, ભાઈ સાંભળ્યું બ્રહ્માંડનો લય કેવી રીતે? પૃથ્વી જલમાં, જલ તેજમાં, તેજ વાયુમાં, વાયુ આકાશમાં. અને આકાશ શેમાં થાય? મહત્ત્વમાં. અને મહત્ત્વ તો શેમાં થાય? અહંકારમાં. અહંકાર શેમાં થાય? પ્રકૃતિ પુરુષ. પહેલું વચન 2 ટેપ છોડી દઈએ, નહીં તો લોચો પડી જાય પાછો. શેમાં થાય? તો કે પ્રકૃતિ પુરુષમાં. અને પ્રકૃતિ પુરુષ શેમાં થાય? કે મહાપુરુષમાં. પતી ગયું, પૃથ્વીનો લય થઈ ગયો. આ પૃથ્વીનો લય છે. હવે માણસનો લય કેવી રીતે થાય? તો કે માણસનો લય એવી રીતે થાય જેવી રીતે તેમાં થયું જ્યારે માણસ સુષુપ્તિ અવસ્થામાં જાય છે. સુષુપ્તિ અવસ્થામાં આ ચેપ્ટર એટલું સહેલું નહીં ભાઈ, મુકાકાજના કેવું છે, પણ સમજી જાઓ તો કામ પણ થઈ જાય. તો લાગી પડો, ધંધે લાગી જાઓ, સમજી જવાય તો સુષુપ્તિમાં લય કેવી રીતે થાય છે? માણસ ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે. ગાઢ નિંદ્રામાં સૂઈ જાઓ છો ત્યારે તમને ખબર પડે છે પ્રેમજીભાઈ આવ્યા, રામજીભાઈ આવ્યા, એનું સ્વાગત કરો, સન્માન કરો. કાંઈ સુષુપ્તિમાં હો, સપનાની વાત નહીં કરતો. જ્યારે તમે સુષુપ્તિમાં જાઓ છો ત્યારે તમને કોઈ કાંઈ ખબર પડતી નથી. ગોળો, તમને પોતાની જાતને ખબર પડતી નથી. હું લાંબો છું, ટૂંકો છું, ગોળો છું, ધોળો છું, કાળો છું, મુસ્લિમાન છું, કેવો છું, હિન્દુ છું, કાંઈ ખબર પડતી નથી. કેમ? તો કે એ સમયે આ પૃથ્વીના પરમાણુઓ છે એ જલમાં લય થઈ જાય છે. જલના પરમાણુઓ તેજમાં લય થઈ જાય છે. વાયુના વાયુમાં લય થઈ જાય. વાયુ આકાશમાં, આકાશ અહંકારમાં, મહતત્વ અને મહતત્વ અહંકારમાં લીન થઈ જાય છે. અને અહંકાર જીવમાં લીન થઈ જાય છે. પતી ગયું, આ લય થઈ ગયો. કોનો લય થઈ ગયો? માણસનો લય. ઘસઘસાટ ઊંઘી જાય. પણ માહેશ્વર ભટ્ટે આ પૂછ્યું નથી. માહેશ્વર ભટ્ટે એમ પૂછ્યું છે કે મહારાજ સમાધિમાં સર્વ લીન થાય છે, પણ આકાશ કેવી રીતે લીન થાય છે? એવો માહેશ્વરનો ભટ્ટ છે. મહારાજ કે એ જ પ્રક્રિયા. જ્યારે માણસ જ્યારે સમાધિ કરે છે ત્યારે પેલો પૃથ્વીનો લય કરે છે, પછી શેનો લય? જળનો લય કરે છે. એક પછી એક ઇન્દ્રિયોને ખેંચીને સમાધિનિષ્ઠ પુરુષ લય કરે છે. પછી એમાં તેજમાં લય થાય છે, પછી વાયુમાં અને આકાશમાં લય થાય છે, અને પછી અહંકારમાં અને મહત્વમાં લય થાય છે, અને પછી પ્રકૃતિને પુરુષમાં લય થાય છે. આવી રીતે થાય છે સમાધિવાળાને. એટલે પછી સમાધિવાળાને ખબર રહેતી નથી હું ક્યાં બેઠો છું, શું કરું છું, ક્યાં છું, ક્યાંનો છું,
મારી ગાતી કઈ છે? જુઓ, આ સીડી છે, આ દર્શન આપણે લાડુ, આ સીડી બનાવીશ આયુર્વેદિકની ઉપર જવા માટે. તો ઉપર જવા માટે સીડી બનાવી છે, રસ્તો એક જ છે ઉપર જવાનો, રસ્તો ઉપર એક જ છે. એક વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે જાય છે, કાર્ય અલગ અલગ છે. વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે જાય છે ને, વિદ્યાર્થી ભણવા નથી જતો, વિદ્યાર્થી અભ્યાસ કરવા જાય છે. પ્રોફેસર ભણાવવા માટે જાય છે ને, પ્રોફેસર ભણાવવા માટે જાય છે, વિદ્યાર્થી અભ્યાસ કરવા માટે જાય છે, પ્રિન્સિપાલ સંચાલન કરવા માટે જાય છે. રસ સીડી એક જ, લિફ્ટ કહો કે સીડી એક જ છે, કામ અલગ છે. જેમ કે કોઈ ગ્રસ્તનું ઘર હોય અને ગ્રસ્તના ઘરમાં સીડી ચડો તમે, તો શું કરો? 2-3 લોકો ચડે. એક ચડે છે, એ છોકરાને સંભાળવા ચડે છે, એના છોકરા ઉપર છે, એ ચડે છે. બીજો થાકી ગયો છે, આરામ કરવા માટે ઉપર જાય, સીડી એક જ. ત્રીજો એના કોઈ વાલા મહેમાન આવ્યા છે તેને મળવા જાય છે, ઉપર બેઠા છે, સીડીનો એક જ ઉપર છે. તેમ અહીંયા હવે આ ત્રણે ત્રણ સૃષ્ટિનો લય શુક્રા ભગવાન કરે છે. ભાઈ સૃષ્ટિનો લય શુક્રા કરે છે, એટલી ભાન હોવું જોઈએ. શુક્રા લય કરે છે, હે? હા, સૃષ્ટિમાં જીવાત્માઓ જ્યારે થાકી જાય છે, જન્મ ધરીને થાકી જાય છે, ત્યારે ભગવાન એને વિરામ આપવા માટે, આરામ આપવા માટે એ પ્રલય કરી નાખે છે કે ભલે આરામ કરી લેતા. અને એ જીવાત્માઓ એ માયામાં જઈને આરામ કરી લે છે. અને પાછા જ્યારે માયામાંથી આરામ કરીને ઊભા થાય ત્યારે સૃષ્ટિ કરે છે. માણસ ક્યારે સૂવે છે? માણસ ક્યારે સૂવે છે ભાઈ? થાકી જાય ત્યારે. જેમ કે ઉપર 3 કામ હતા, લઈને ગયા. એક તો છોકરા સંભાળવા, બીજું કોઈને મહેમાનોને મળવા, ત્રીજું પોતે થાકી ગયો છે તે આરામ કરવા. 3 છે ને. તેમાં આ પ્રલય કાળમાં આખી સૃષ્ટિના લોકો જ્યારે થાકી જાય છે, પછી પશુ પક્ષી માણસ જે હોય તે થાકી જાય છે ત્યારે એના પ્રલય કરે છે. એક વસ્તુ સમજાણી, માણસ થાકી જાય છે ત્યારે સૂઈ જાય છે ને સુષુપ્તિમાં ઘસઘસાટ ઊંઘી જાય છે. તમે 5 દિવસથી ઉજાગરા કર્યા હોય, આ જુઓ તો ખરા, સૃષ્ટિનું સુખ તો જુઓ. તમે 5 દિવસના ઉજાગરા કર્યા હોય, બરાબર, અને તમે 6 થી 7 કલાક ઘસઘસાટ ઊંઘી જાઓ એટલે આરામ થઈ જાય ને. પછી તમને 5 દિવસ ઉજાગરા કર્યા એટલે 5 દિવસ જાગવું પડતું, સૂવું પડતું નથી. આ શરીરનું ક્રમ છે. શરીર તમને 6-7 કલાકમાં કવર કરી નાખે છે, તમારું આરામ ફરમાવી દે છે. 2 વસ્તુ સમજાવી મેં. કહ્યું એક તો આરામ કરવા જાય છે અને એક તો છોકરાને સંભાળવા માટે જાય છે ને, 2 વસ્તુ. ત્રીજો મહેમાનોને મળવા માટે જાય. હવે 3ની પ્રક્રિયા એક સરખી. કઈ સરખી? પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, આમાં લય થવાનું છે. સરખી પ્રક્રિયા છે. તો કે એકની તો ખબર પડી કે પૃથ્વીમાં જ્યારે પ્રલય કરે છે, લોકો જ્યારે થાકી જાય છે ત્યારે પ્રલય કરે છે. કંઈ સમજાય એવું છે કંઈ આમાં ભાઈ? સમજાય એવું છે? નહીં. કાલે હવે આ બધું અટપટું છે, ઊંઘી જવાય, જગાય નહીં પાછા. પણ ત્રીજી વસ્તુ કહી દઉં. ત્રીજો સમાધિ કરી અને આ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશમાં લય થાય છે. એ ક્યાં સુધી પહોંચે છે? જેમ પહેલો અહંકાર, મહત્ત્વ અને પ્રકૃતિ પુરુષમાં પહોંચ્યો, તેમ આ પણ ત્યાં સુધી પહોંચે છે. વચનામૃત બહુ સરસ છે તત્વજ્ઞાન માટે. જુઓ, આ પૃથ્વીમાં જે આપણે જે આ કારખાનું ચાલે છે, ભારતનું જે આધ્યાત્મ કારખાનું ચાલે છે, એમાં આપણે 4 શાસ્ત્ર છે. સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, ત્રીજું
ત્રીજું પંચરાત્ર, ચોથું વેદાંત. આ 4 શાસ્ત્રનો પાયો છે. 4 ખાટલા ઉપર સૂએ છે. સાંખ્યવાળા પણ આ જ પદ્ધતિને માને છે. સાંખ્યવાળા પૃથ્વી જળ તેજ ને વાયુનો જ લય માને છે. સાંખ્યવાળા આને જ માને છે. જો યોગવાળા પણ આને જ માને છે, તો વેદાંતી પણ આને જ માને છે. પંચરાત્રનું તો કામ નથી, કારણ કે તો ભક્તિ શાસ્ત્ર છે. એ તો એમાંથી જ ઊભું થયેલું છે. નારદજીએ કર્યું ભક્તિમાં જોડવા માટે. એમાં કોઈ તત્વજ્ઞાનની ચર્ચા નથી. હવે આ બધા આમ જ જોડે છે, પણ એક એવું શાસ્ત્ર છે કે આ માનવા તૈયાર નથી. શું માનવા? સાંખ્ય શાસ્ત્ર જે તત્વજ્ઞાનની ચર્ચા કરી, કે યોગવાળાએ કરી, કે વેદાંતવાળાએ કરી, એ ન્યાય શાસ્ત્રવાળા માનવા તૈયાર નથી. ન્યાયી એમ કે છે આવું બધું ન હોય તો શું? તો કે આકાશને છોડીને પૃથ્વી જળ તેજ વાયુ પૃથ્વી જળ તેજ અને વાયુ જ્યારે પ્રલય થાય છે ત્યારે એ અણુઓ છૂટા પડી જાય છે. અણુઓ બધા મિક્સ થઈ જાય, અણુઓ આમ લુપ્ત થઈ જાય છે અને ગોઠવાઈ જાય છે. અણુઓ દ્રવ્ય છે, એ દ્રવ્ય માને છે. આ 4 દ્રવ્ય છે. એ 4 દ્રવ્યને જ્યારે સૃષ્ટિ થાય છે ત્યારે દ્રવ્ય ભેગા થઈ જાય છે, એટલે સૃષ્ટિનો રચના થઈ જાય છે. જ્યારે સૃષ્ટિ થવાનો સમય આવે ત્યારે, અને જ્યારે સૃષ્ટિનો પ્રલય થાય ત્યારે પરમાણુઓ છૂટો પડી જાય છે. આજે કહે છે ને આઈન્સ્ટાઈને આને ને તેને ને પરમાણુની શોધ કરી, પણ આપના મહર્ષિઓએ આ ગૌતમે ક્યારની શોધ કરી છે, અણુ પરમાણુઓની. ન્યાયશાસ્ત્રીઓ આને જ માને છે કે તમે પૃથ્વીને જળને તેજને લાઈવ વસ્તુ થતી એકને એક છે, પણ એ દ્રવ્ય માને છે. એ કોઈ તત્વ નહીં માનતા, દ્રવ્ય માને છે. કે આ દ્રવ્ય આમાં દ્રવ્ય કેવી રીતે? તો કે 4 દ્રવ્ય છે. એ દ્રવ્ય પૃથ્વીનું દ્રવ્ય છે, એ પૃથ્વી જળમાં દ્રવ્ય મળી જાય ને એક પછી એક દ્રવ્ય છૂટા પડી જાય. મળી જવાનું માનતા નથી, દ્રવ્ય છૂટા પડી જાય એટલે સૃષ્ટિ રચના થઈ જાય. દ્રવ્ય મિક્સ થઈ જાય, દ્રવ્ય લુપ્ત થઈ જાય, પરમાણુઓ થઈ જાય એટલે સૃષ્ટિનો પ્રલય થઈ જાય, પરમાણુઓ થઈ જાય. પણ એ દ્રવ્ય ભેગા થઈને સંગઠન કરે છે ત્યારે સૃષ્ટિ થાય છે. આ ન્યાયશાસ્ત્રનો મત છે, પણ તે સિવાય બધા આ મતને માનતા નથી. 3 મતવાળા એમ કહે છે ના, પૃથ્વી જળ તેજ વાયુને આકાશમાં લીન થાય છે. આ વાત સમજાય? મેં કહ્યું એ સમજાય છે? 3 પ્રક્રિયા સમજાણી. કઈ પ્રક્રિયા? કે જેમ કે પૃથ્વીનો લય કે શુક્રા માટે, પૃથ્વી સૃષ્ટિનો લય શુક્રા માટે, જીવાત્માને આરામ કરવા માટે. પછી આપનો લય શેના માટે? થાક ઉતારવા માટે. આરામ કરી દઈએ, રાત્રે 5 કલાક આરામ થઈ જાય તો આરામ થઈ જાય, થાક ઉતારવા માટે. પછી સમાધિનો લય શા માટે? ભગવાનને મેળવવા માટે. 3 સમાધિની પ્રક્રિયા એ કીધી. પણ હવે આ તો તમે ને હું સમજીએ છીએ, તો માહેશ્વર ભટ્ટને આ પ્રશ્ન પૂછવાની ક્યાં જરૂર હતી કે મહારાજ સર્વર લીન થાય છે ત્યારે આકાશ કેમ લીન થાય છે? હવે મારાથી તો કોઈ આકાશ લય થઈ જાય, લીન થઈ જાય છે, પણ આકાશ લીન થઈ જાય એ શક્ય નથી. આકાશ લય નથી થતો. કેમ? તો કે સમાધિવાળાને પ્રણવનાદ સંભળાય છે, ઓમકાર સંભળાય છે. એની વાત કરો બાપા. સમાધિવાળાને ઓમકાર સમજાય છે. તમે જેમ સૂઈ જાઓ છો, તમારા આકાશ લય થઈ જાય છે ત્યારે બધા ઇન્દ્રિયો વિરામ થઈ જાય છે, તમારું હાર્ટ ચાલે છે ને. જ્યારે ઘસઘસાટ ઊંઘી જ્યારે નસકોરા બોલે છે, તમને કાંઈ ખબર નથી. જુઓ, તમે અહીંયા નસકોરા બોલાવો, માઇક મૂકી દો તો આખી સભા જાગી જાય, પણ એ ભોળનો દીકરો જાગે નહીં. જાગી જાય ને, એ નસકોરા એવા કરીને એવું ચાલુ કરી દે એનું વાચિંત્ર, આખી સભા જાગી જાય. ના જાગે. તો કેમ? તો કે બધું ચાલે છે પાછું. હવે લય થઈ જાય પછી બંધ થઈ જવું જોઈએ, તો બંધ થતું નથી. બંધ ના થાય તો આપણે બંધ કરીએ. શ્રીપતિમ વિશ્વરમ ભક્ત